સીની બેઠક મોકૂફ રહી છે। જ્યાં એક મોટી ખબર, બીજી યાદી માટે થોડીક રાહ જોવી પડશે। આવતીકાલે ભાજપની સીની બેઠક મોકૂફ રહી છે। આ એક મોટી ખબર। પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત રહેવાના હતા, પણ કોઈ કારણસર હાલમાં એ બેઠક નહીં મળે। હાલાકી મુખ્યમંત્રી અને CR પાટીલ પ્રદેશના જે પ્રમુખ જે છે એ ત્યાં પહોંચી ગયા હતા દિલ્હી, અને આજે જે બેઠક હતી એ બેઠક તો થઈ છે, પણ પ્રધાનમંત્રી અને અધ્યક્ષતા કરવાના હતા। કોઈ કારણસર હાલમાં આ બેઠક મોકૂફ રહી છે। આવતીકાલે નહીં મળે ભાજપની CECની બેઠક। આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી। ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મોકૂફ રહ્યું છે, એટલે કે નામ માટે થોડીક વધારે રાહ જોવી પડશે। હિતેન જોડાઈ ગયા। હિતેન, કોઈ કારણ સામે આવેલું છે? બિલકુલ, જુઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે હાલ લોકસભા ચૂંટણી જાહેર થાય તેની પહેલા અલગ અલગ રાજ્યોના પ્રવાસે છે। સરકારી યોજનાઓની જાહેરાત જે છે તે ચાલી રહી છે, અને અત્યારે વારાણસી પહોંચ્યા છે। આજે સવારથી ચોથા રાજ્યમાં તે પહોંચ્યા છે। નિશ્ચિત તौर પર આવતીકાલે પણ તેમનો પ્રવાસ જે છે તે અન્ય રાજ્યમાં છે। અને તેના સિવાય વાત કરીએ તો જે હિસાબે ઇલેક્શન કમિશનમાં બે જગ્યાઓ જે છે તે ખાલી પડી છે ચૂંટણી આયોગની, તો અગર પ્રધાનમંત્રી દિલ્હી પહોંચશે તો સૌ પ્રથમ તેમની પ્રાયોરિટી તે જ રહેશે કે એક અપોઇન્ટમેન્ટ કમિટીની બેઠક જલ્દીથી જલ્દી બોલાવીને આ પદ જે છે બંને પદ એક અઠવાડિયાની અંદર ભરી દેવામાં આવે, જેના થકી મનાઈ રહ્યું છે કે આવતીકાલે પ્રધાનમંત્રીનો શેડ્યુલ વ્યસ્ત હોવાથી તે ભાજપા મુખ્યાલય જે છે તે CECની બેઠક માટે નહીં પહોંચી શકાય, તો તે બેઠક હાલ ટાળીને આવતા ડેટ માટે રાખવામાં આવી છે। હાલાકી સોમવારે જે છે તે CECની બેઠક યોજાઈ શકે છે। બિલકુલ, આભાર।